હાઉસ બિલ્ડિંગ વિઝા છે. અત્યારે બહુ પોપ્યુલર છે અને બધા લોકો એના ઉપર આવવાની ટ્રાય કરે છે. તો હાઉસ બિલ્ડિંગમાં એવું છે કે તમે તમારું સ્ટડી કમ્પ્લીટ કરીને અહીંયા આવી શકો છો અને અહીંયા તમને એની ટ્રેનિંગ આપવામાં આવે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું પરિતા અને હું બર્લિનમાં રહું છું. મને ઘણા બધા લોકોએ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કર્યા છે કે અમારે લોકોને પણ જર્મની આવવું છે, તો અમે કઈ રીતે આવી શકીએ, તમે અમને ઇન્ફોર્મેશન આપો, હેલ્પ કરો. તો મેં ડિસાઈડ કર્યું છે કે તમારા બધા એ સવાલના જવાબ હું તમને યુટ્યુબ ઉપર આપીશ, એકદમ સરળ અને સિમ્પલ લેંગ્વેજમાં, કે જેથી તમે સમજી શકો અને બહુ ડિટેલ્સમાં તમારે જવાની જરૂર ન પડે કે ક્યાંથી મારે શું ફાઇન્ડ કરવું. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કે હું કોઈ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ નથી, એટલે કોઈ પણ કામ કરતા પહેલા તમારે એકવાર ચેક કરી લેવું. જર્મની આવવા માટે બે ટાઈપના વિઝા હોય છે. એક હોય છે શેંગેન વિઝા અને એક હોય છે નેશનલ વિઝા. જો તમે 90 દિવસથી ઓછા ટાઈમ માટે આવો તો તમારે શેંગેન વિઝામાં આવવાનું, અને જો તમે 90 દિવસથી વધારે ટાઈમ માટે આવો છો તો તમારે નેશનલ વિઝામાં આવવાનું. હું મારી વાત કરું તો હું સ્પાઉસ વિઝામાં આવી છું. મારા હસબન્ડ જર્મનીમાં હતા, તેના બેઝ પર હું આવી છું. તમે કઈ રીતે આવી શકો તો એના માટે પહેલા છે સ્ટુડન્ટ વિઝા. તમે ભણવાના બેઝ પર આવી શકો, જેમ કે બેચલર અથવા તો માસ્ટર કરવા માટે. તેના માટે તમારે યુનિવર્સિટીનો ઓફર લેટર લેવાનો અને બ્લોક અકાઉન્ટ કરાવવાનું. બે વસ્તુ રિક્વાયરમેન્ટ છે. વાત કરીએ બ્લોક અકાઉન્ટની તો એની અમાઉન્ટ પણ બદલાતી રહેતી હોય છે, કે એવરી યર એનો અમાઉન્ટ ચેન્જ થતો હોય છે. મિનિમમ 11,000 યુરો હોય છે, એટલે કે 11 લાખ રૂપિયા અત્યારે મિનિમમ છે, પણ એ બદલાતું રહેતું હોય છે, તો તમારે એ ચેક કરવું પડે. બીજું છે જોબ સીકર વિઝા. જેમાં તમને 6 થી લઈને 1 વર્ષ સુધીનો ટાઈમ મળે, તમે એમાં જર્મની આવી શકો અને અહીંયા આવીને તમારે જોબ ફાઇન્ડ કરવાની. જો તમે એ ટાઈમ પીરિયડમાં જોબ ફાઇન્ડ કરી લો તો તમને એના બેઝ ઉપર આગળ વિઝા મળે, અને જો તમે ફાઇન્ડ ના કરી શકો તો તમારે પાછું ઇન્ડિયા જવું પડે. ની સાથે બીજું એક છે ઓપોર્ચ્યુનિટી કાર્ડ, કે જે વિઝા પર તમે જર્મની આવો અને અહીંયા આવીને તમારે જોબ ફાઇન્ડ કરવાની. અને એના પછીના વિઝા છે વર્ક વિઝા, કે તમે ઇન્ડિયામાં છો, તમે સ્કિલ વર્કર છો, તમારી પાસે કોઈ સ્કિલ જોબ છે અને એ જ ફિલ્ડમાં તમારે આગળ જોબ કરવી છે, અને એ જોબ તમે ત્યાંથી ફાઇન્ડ કરો છો, અને કંપનીવાળા જો તમને અહીંયાથી ઓફર લેટર આપે તો તમે એના બેઝ પર અહીંયા ડાયરેક્ટ વર્ક વિઝા માટે આવી શકો છો. એના પછી આવે છે ફેમિલી રિયુનિયન વિઝા, કે જેના બેઝ પર હું જર્મની આવી છું, કે મારા ફેમિલી મેમ્બર કોઈ અહીંયા જર્મનીમાં છે અને એ મને બોલાવે છે. લાઈક મારા હસબન્ડ અહીંયા હતા ને એમના બેઝ પર હું આવી છું હાઉસ વિઝામાં. તો એવી રીતે પણ આવી શકો ફેમિલી રિયુનિયન વિઝામાં. અને લાસ્ટ વિઝા છે હાઉસ બિલ્ડિંગ વિઝા, જે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે અને બધા લોકો એના ઉપર આવવાની ટ્રાય કરે છે. તો હાઉસ બિલ્ડિંગમાં એવું છે કે તમે તમારું સ્ટડી કમ્પ્લીટ કરીને અહીંયા આવી શકો છો અને અહીંયા તમને એની ટ્રેનિંગ આપવામાં આવે. જેમ કે આપણે ટાઈપ ઓફ ઇન્ટર્નશીપ, કે જેમાં તમને શીખવાડે પણ અને તમને એની સાથે સ્ટાઇપેન્ડ આપે. એટલે થોડી પૂરેપૂરી સેલેરી ન મળે, પણ તમને સેલેરી મળે થોડી ઘણી. તો એના માટે તમારે B1 સુધીનું જર્મન લેંગ્વેજ જોઈએ અને તમારું ડિગ્રી જોઈએ, જે તમે કમ્પ્લીટ કરી છે સ્ટડી એ. તો એના બેઝ ઉપર તમે જે હાઉસ બિલ્ડિંગમાં અહીંયા ડિગ્રી લ્યો, એના વિઝા ઉપર તમે અહીંયા આવી શકો છો. તો આટલી રીતે જે લોકોને જર્મની આવવું છે, આમાંથી કોઈ પણ વિઝા જે તમને સુટેબલ થતા હોય એના બેઝ ઉપર તમે જર્મની આવી શકો છો. આના સિવાય જો આના રિલેટેડ તમને કોઈ પણ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં લખી દેજો. નેક્સ્ટ વિડીયો હું એના પર બનાવી દઈશ. મળીએ નેક્સ્ટ વિડીયો.